નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ઉપલેટા કૃષ્ણ ગ્રુપ દ્વારા એનિમલ હોસ્ટેલના લાભાર્થે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં છેલ્લા 18 વર્ષથી કાર્યરત કૃષ્ણ ગ્રુપ અનેક સેવાકીય કાર્ય કરવામાં ખૂબ જ મોખરે છે। દર વર્ષે આ ગ્રુપ વિવિધ સામાજિક કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમો, રાષ્ટ્રીય કાર્યક્રમ, નવરાત્રી મહોત્સવ, ગણપતિ મહોત્સવ, તુલસી વિવાહ કે પછી ધાર્મિક કાર્યક્રમો હોય, કૃષ્ણ ગ્રુપ દરેક ઉત્સવોમાં આગળ હોય છે। જ્યારે હાલ 3 વર્ષથી આ ગ્રુપ અનેક કાર્યક્રમો, ગાયોના નિભાવ ખર્ચ અને એનિમલ હોસ્ટેલના લાભાર્થે કરવામાં આવે છે, ત્યારે હાલ નવરાત્રી જેવા મહોત્સવમાં પણ તેઓ ગૌશાળાના લાભાર્થે ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજેતાઓ માટે લાખો રૂપિયાના ઇનામો રાખવામાં આવ્યા હતા। ત્યારે આજે મેગા ફાઇનલમાં વિજેતા બનેલા ખેલૈયાઓને જ્યુપિટર, એલઈડી ટીવીઓ, અનેક મોબાઈલ ફોન તેમજ સાયકલો ગિફ્ટ આપવામાં આવી હતી। આ સુંદર આયોજનને લઈ નવરાત્રીમાં ગરબે રમવા આવતી મહિલાઓ અને બાળાઓ પણ ખૂબ જ આનંદ અનુભવ્યો છે। આવા તમામ તહેવારોના આયોજનમાં થતી તમામ રકમ કૃષ્ણ ગ્રુપ ગાયોના નિભાવ ખર્ચ માટે અને એનિમલ હોસ્ટેલ માટે ખર્ચ કરવામાં આવે છે। માટે ઉપલેટા તેમજ તાલુકામાંથી લોકો બહોળી સંખ્યામાં નવરાત્રીનો ઉત્સવ માણવા આવે છે। વિપુલ ધામેચા, ઉપલેટા। હું ભાવેશ સુવા, કૃષ્ણ ગ્રુપ ઉપલેટા। ઉપલેટામાં કૃષ્ણ ગ્રુપ દ્વારા છેલ્લા 18 વર્ષથી નવરાત્રી મહોત્સવ, જન્માષ્ટમી મહોત્સવ, તુલસી વિવાહ, ગણેશ ઉત્સવ જેવા વિવિધ ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવે છે। છેલ્લા 4 વર્ષથી આ કૃષ્ણ ગ્રુપ દ્વારા આ જે પણ ધાર્મિક ઉત્સવ ઉજવવામાં આવે છે એમની અંદર જે પણ ફંડ એકત્રિત થાય છે તે તમામ એનિમલ હોસ્ટેલના લાભાર્થે સંપૂર્ણ એનિમલ હોસ્ટેલને અર્પણ કરવામાં આવે છે। એમ આજે અમારા નવરાત્રી મહોત્સવમાં મેગા ફાઇનલ રમાઈ ગયો। એમાં મેગા ફાઇનલમાં ઉપલેટાના સામાજિક, ધાર્મિક, ઔદ્યોગિક માણસો, આગેવાનો, રાજકીય મહેમાનો બધાએ પધાર્યા હતા અને જે કિંગ અને ક્વીન થયા, ક્વીનને જ્યુપિટર ગાડી ઇનામ આપવામાં આવેલી અને 4 મોબાઈલ, 4 એલઈડી ટીવી અને 8 સાયકલ એવા વિવિધ લાખના ઇનામો